ઘણી બધી વાર આપણને એવી આદત પડી ગઈ છે દોસ્તો કે આપણે જ્યારે પણ કોઈ કામ ન કરી શકીએ અથવા તો કોઈ પણ કામમાં આપણે ફેલ જઈએ, નિષ્ફળ જઈએ, ત્યારે હંમેશા આપણે એની જવાબદારી સ્વીકારવાને બદલે હંમેશા આપણે શું કરીએ છીએ તો બહાના કાઢીએ છીએ અલગ અલગ એક્સક્યુઝ આપીને આપણે એ વસ્તુમાંથી નીકળવાનો પ્રયાસ કરીએ છીએ. પણ હું અહીંયા એક એવી સ્ટોરી કહેવા માગું છું દોસ્તો કે જે બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે, પ્રેરણાદાયક સ્ટોરી છે, જેમાં કોઈ પણ ટાઈપનો બહાના કે એક્સક્યુઝિસનો કોઈ સ્કોપ રહેતો નથી. આપણે અહીંયા વાત કરવાની છે 125 વર્ષના બાંગ્લાદેશમાં એટલે કે એ ટાઈમે બંગાળમાં જન્મેલા સ્વામી શિવાનંદની. સ્વામી શિવાનંદ, જેમને યોગ ગુરુ કહેવાય છે, આધ્યાત્મ અને યોગ ગુરુ કહેવાય છે, એમણે હમણાં જ 2022માં પ્રેસિડેન્ટના હાથે પદ્મશ્રીનો એવોર્ડ મળેલો. 125 વર્ષની ઉંમર દોસ્તો. 1896માં એમનો જન્મ થયેલો અને જન્મ થઈને પછી જ એ ખૂબ જ ગરીબ ફેમિલીમાં જન્મ થયેલો. એનો જન્મ થઈને પછી તરત જ એ ખૂબ જ ગરીબ હતા. એની મીન્સ કે એની જે ફેમિલી હતી એ ખૂબ જ ગરીબ હતી અને પછી એ કમ્પ્લીટલી પૂર્ણ રીતે આધ્યાત્મ અને યોગ વિદ્યા તરફ વળી ગયા અને નિસ્વાર્થપણે એમને યોગથી પોતાના રાજ્યની અને સમાજની સેવા કરેલી યોગથી. ઓકે, અને એ ખૂબ જ સાદું જીવન જીવે છે. 125 વર્ષની ઉંમરે પણ એવો જમીન પર સૂવે છે, ખૂબ જ સાદું ભોજન લે છે અને એટલા માટે 125 વર્ષ જીવી શક્યા. અને આટલી સેવા કરવા બદલ એમને પ્રેસિડેન્ટના હાથથી પદ્મશ્રીનો એવોર્ડ મળેલો. જો એ માણસ 125 વર્ષની ઉંમરે આટલો સક્સેસ થઈ શકતો હોય અને પદ્મશ્રી મેળવી શકતો હોય તો તમે અને હું તો ખૂબ જ સશક્ત છીએ અને સક્ષમ છીએ કોઈ પણ લક્ષ્યને હાંસિલ કરવા માટે. તો બહાના નહીં, ફક્ત મહેનત અને રિઝલ્ટ.